તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેની ચેલેન્જ અને હવે આજ રાજનીતિને લઈ નરેશ પટેલ પણ વચ્ચે આવ્યા છે। નરેશ પટેલ પણ રાજનીતિમાં ચંપલાવી તેઓનું નિવેદન આપ્યું કે 5 વર્ષ માટે તો કામ કરવું જ જોઈએ, મારી પાસે પ્રશ્નના સમાધાન માટે આવશો તો હું નિરાકરણ કરી આપીશ। હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી હોય પણ જે સાચી વાત હોય સાચી વાત કરે। રાજીનામા કેટલા યોગ્ય ભરતભાઈ? કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે। હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કરવું જોઈએ। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને સમજાવશે કે આ રાજીનામાવાળી વોર પૂરી થવી જોઈએ। મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈશું।